2 પઠ્ઠા આપણે કાઢ્યા છે. ડાયર થોડીક સારી હોવી જોઈએ. તો જો ભાઈ આ ડાયર આપણે કમ્પ્લીટ કરી છે અને થઈ ગયું હવે થઈ ગયું. કાપનું કામ પૂરું થઈ ગયું. હવે આને ચોટાડવાની બાંધવાની છે. તો જો ભાઈ આ રીતે કુતરી બાંધવી પડે અને એકદમ હલે ને એ રીતે આમાં. તો પેલી ઉનાળામાં કાપવી હતી, ચોટી ગઈ હોય તો ઉનાળામાં વાવી શકો સૈતર વૈશાખે આપણે. એટલે તમારો અંદાજ શું ગયા કઈએ ચોટી જાય એવું લાગે? અટાણે મહિના 2 મહિનામાં પણ. હાલો મિત્રો, અટાણે વાગી ગયા છે સવારના 9 અને ભાઈ ખાસ આપણે એક આજ કામ કરવાનું છે. તો આપણે આજ કામમાં એ કરવાનું છે કે આપણી પાસે જે પઠ્ઠા હતા ભાઈ એમાંથી 1-2 કલમ ગોતી છે અને આપણી બાજુમાં પાડોશી મનુભાઈ છે. તો મનુભાઈએ ગયા વર્ષે 5-6 કલમ વારી હતી તો સક્સેસ વયા ગયા એમાં. અને મનુભાઈએ ભાઈ એ કલમ વાવી હોત છે એ પણ તમને હું બતાવી. તો મનુભાઈને ટૂંકમાં કલમ વારવાનું ફાવી ગયું છે, ભેટ કલમ. તો આપણને શીખવાડવા આવ્યા છે કે ભાઈ આ રીતે કલમ વરાય. તો હાલો ભાઈ હું પણ શીખું અને એક વિડીયો તમારી હારે પણ શેર કરું. તો જો મિત્રો આપણી પાસે અટાણે એટલા પઠ્ઠા પડ્યા છે. તો આ બધાના થર્ડ રિયા હજી નબળા પડે છે જુઓ. અને આ થર્ડ રીવ એ ભાઈ હાલ છીએ. તો આપણે એમાંથી 2 કાઢ્યા છે થર્ડ જુઓ. 2 પઠ્ઠા આપણે કાઢ્યા છે. તો આની આપણે કલમ વારશે મનુભાઈ અને હાલો આપણે ત્યાં જઈને જોઈએ કેવી રીતે મનુભાઈ કલમ વારે છે. કેમ કે પછી આપણે પણ એ રીતે કલમ વારશું. તો પહેલાં આપણે શીખી લઈએ ભાઈ. હાલો તો ભાઈ આપણે અટાણે જે ડાયરમાં કલમ વારવાની છે એ ડાયર પણ આપણે પાસ કરી લીધી છે. કેમ કે ડાયર થોડીક સારી હોવી જોઈએ. તો જો ભાઈ આ ડાયર આપણે કમ્પ્લીટ કરી છે અને અહીંયા આપણે ઊંચું બહુ છે ભાઈ, એટલે આંબાની ડાયરું આપણે કાપી નાખી હતી. આપણને ખબર નહોતી કે આપણે કલમ વારવાની છે. તો હવે આપણને ખબર પડી કે આ ડાયરું રહી કપાય નહીં ભાઈ, કેમ કે એમાં પાછી કલમ વરી જાય. તો અટાણે આપણે ઊંચું છે એના હિસાબે બેરલ રાખવું પડ્યું. તો આ બેરલની ઉપર આપણે બેરલ અહીંયા જ રહેવા દેવું અને એની ઉપર આપણી જે કલમ રહી વરસે અને પઠ્ઠાનું ઝાડવું જે છે એ આપણે બેરલ ઉપર રહે. તો હાલો આપણે જોઈએ. હાલો તો ભાઈ અટાણે જોવો મનુભાઈએ ચાલુ કરી દીધું છે ભાઈ કામ. તો આ રીતે પહેલાં સોલવી પડે જોવો. તો મનુભાઈ આમાં પહેલાં ડાયર જોવી પડે કે? હા, ડાયર જોવી પડે, બધી વ્યવસ્થિત જ જોવી પડે ને યાર. પછી આને સોલવાનું? આને 25%, 30%, 40% સોલ નાખવાનું. 40%? હા. તો મિત્રો આ રીતે આને સોલવું પડે જો હરખાઈએથી. કેમ કે ડાયર પણ જોવી પડે ને મનુભાઈ? ડાયર જોવી પડે. તો એમાં કાંઈ ડાયરની નરવાઈ કે એવું જોવાનું હોય કે? નરવાઈ સારી હોવી જોઈએ અને કૂણી હોવી જોઈએ થોડીક એમ, અને વ્યવસ્થિત હોય. અને પઠ્ઠામાં તમારું શું કેવું છે? દેશી ગોઈઠલાના જ હોવા જોઈએ કે ઓઈલા ગોઈઠલા નહીં હાલે? આપણે તો આના વારીએ છે, ગમે ગોઈઠલું હોય હાલે આપણે તો. હાલો તો ભાઈ એક જે આંબાની ડાયર આપણે પાસ કરી એ થઈ ગયું અને હવે આપણે પઠ્ઠામાં ભાઈ એ રીતે સાઈલ ઉતારવાની છે. તો આમાંય મનુભાઈ માપે જ ઉતારવી પડે ને? આમાં એટલી જ 50% છે. બેયમાં 50%? બે હામું લાકડું કેવું હોવું જોઈએ? બે એક હરખું હોવું જોઈએ? એક હરખું તો ઝીણા મોટું હાલે, થડે ઝીણું હાલે. આમ હાવ ઝીણું ન હાલે, થોડુંક વ્યવસ્થિત જોઈએ ખરું. બરાબર. એટલે તમે વધારે કયા ટાઈમમાં વાયરી હતી કલમ? તમે વાયરી હતી આ ટાઈમે તો? આ ટાઈમે જ. તો ભાઈ થોડું હાર્ડવાળું કામ છે, કેમ કે આના હથિયાર આપણી પાસે હોય નહીં એવા. આપણે તો હજી 1-2 કલમ જ, મનુભાઈએ તો 5-6 વારી લીધી, પણ આમાં સાકું ને એવું બધું ભાઈ સારું જોઈએ, સોલી નાખે એવું. તો આપણી પાસે કાંઈ એવું બધું ભાઈ છે નહીં અટાણે. હાલો ભાઈ થઈ ગયું. હવે થઈ ગયું, કાપનું કામ પૂરું થઈ ગયું. હવે આને ચોટાડવાની બાંધવાની છે. હવે ખાલી બાંધવાની. હાલો લઈ લે સૂત્રી હાલો. તો આને મનુભાઈ બાંધવું પડે આ રીતે, હલે નહીં એવી રીતે બાંધવું? જરાય હલવું તો જોઈએ જ નહીં હો ભાઈ. જરાય નહીં? નહીં. કેટલા ટાઈમ સુધી સોટે નહીં ત્યાં સુધી? એ ઉતરી છે ને આફાડી છે ને સુધી પડતી જાય અને ટાઈટ થતી જાય. તો જો ભાઈ આ રીતે કુતરી બાંધવી પડે આને, એકદમ હલે નહીં એ રીતે. એટલે આનો હાંધો જે કમ્પ્લીટ થાય તો એ ભાઈ કુતરીમાં જ આપણને ખબર પડી જાય કે આપણી કલમ
પરફેક્ટ સોટી તૈયાર થઈ ગઈ છે, તૈયાર થઈ ગઈ. તો હવે આને કાપવાની કઈ હોય મનુભાઈ? થઈ પછી અમે જાય પછી કીધું ત્યાં ચોમાહામાં ચોમાહામાં. તો પેલી ભાઈ ઉનાળામાં કાપવી હતી, ચોટી ગઈ હોય તો ઉનાળામાં વાવી શકો 17 વૈશાખે આપણે. એટલે તમારો અંદાજ શું ગયા કઈએ સોટી જાય એવું લાગે તમને? સોટી જ જાય ને વૈશાખમાં, ઉનાળામાં સોટી જ જાય અટાણા ચોમાહામાં જ. ચોમાહામાં જ સોટી જાય. પણ અટાણે મહિના 2 મહિનામાં પણ ત્યાર આપણે વૈશાખ મહિને હવે શું વાવી શકીએ? બરાબર. વાવી ભાઈ આપણે ચોમાહામાં જ હગીએ. ચોમાહા પહેલા વાવી તમે શકો. આવી કેટલી કલમો તૈયાર કરી લીધી છે? આપણે તો ભાઈ ટ્રાય કરી હતી, આપણે 3-4 કલમો આપણે ત્રણ થઈ જ ગઈ છે, કમ્પ્લીટ વાવી જ દીધી આપણે તો. બીજી જગ્યાએ વાવી દીધી? હા હા, એ તો વાવી જ દીધી. તો ઈ પણ કલમ તમને બતાવું. અને આ કેટલું મને તો મનુભાઈ આમ અઘરું લાગે જોયા પ્રમાણે આ કામ. અઘરું તો આપણે નથી, તમે કર્યું એટલે અઘરું લાગે, બાકી અઘરું નથી. સમજી ગયા? અનુભવ કરો થોડોક ટાઈમ એટલે બધું. તો તમે આ ભેટ એક જ તમને ફાવે કે આપણે બીજી? ભેટ જ વાયરી ભાઈ, આપણે ટ્રાય કરી હાલો. તો મિત્રો વધારે તો અઘરામ અઘરી હોય તો આ ભેટ, કેમ કે ભેટ બાબત બધાય કહે કે બહુ અઘરું હોય, ખૂટા હેલી. આ રીતે આને બાંધવાની હોય અને હજી પણ આપણે બાંધવી છે, બાંધીશું. હજી તો એને વ્યવસ્થિત કરીશું બધું. હા. તો ભાઈ આ આપણે 2 કલમ અહીંયા ચોંટાડી દીધી છે. આ રીતે જોવો સિંદરી હમાએ બાંધી અને અહીંયા ઈઠે પાણા રાખી દીધા ભાઈ, એટલે આ હલે નહીં. તો આનું પણ આપણે અપડેટ દેતા રહેવું ભાઈ, કેમ થયું, સોટી કે શું છે ઈ. પણ 99% તો ભાઈ સોટી જ જાહે. હું હમણાં તમને જો મનુભાઈએ કલમ બનાવીને વાવેલી છે એ પણ બતાવું, કેમ કે એની બીજી જગ્યાએ કમ્પ્લીટ કરી અને વાવી પણ દીધી છે. તો આની આપણે એ જ રીતે ભાઈ આ કલમ આપણે વાયરી છે જોવો. અને હાલે તો ભાઈ ગમે એ જાતનું ગોઈઠલું, પણ ખાસ કરીને આપણે દેશી ગોઈઠલું હોય તો સારું. જૂના અનુભવીનું એવું કહેવું છે કે એકદમ દેશી કેરીનું ગોઈઠલું હોય તો સારું એમ. હાલો તો ભાઈ આપણે વાત કરી એ પ્રમાણે મનુભાઈ એની ભેટ કલમ વારેલી હતી અને જો આ ઉગી પણ ગઈ છે. તો આવી 3 કલમ છે. તો આ કેટલા ટાઈમની થઈ મનુભાઈ? પોર વાયરી હતી આપણે, પોર વાયરી હતી. તો ભાઈ વરહદીમાં બીજી જગ્યાએ વાવી પણ દીધી છે. તો એની હાઈટ જો સોમાં આપેલ આ ભેટ કલમ જે આપણે વાયરી એ જ રીતે વાયરી અને આ સક્સેસ થઈ ગઈ છે. જો ભાઈ આ રહી ભેટ છે અને આ રીતનો આનો હાંધો છે ભાઈ. જો આ રીતે સોટી જાય એટલે આ રીતનો હાંધો થઈ જાય આનો. 1 કલમ અહીંયા છે ભાઈ. તો આ 3 કલમ એવી જ રીતે વાયરી હતી અને સક્સેસ થઈ ગઈ ભાઈ. 1 કલમ અહીંયા છે. તો જુઓ ભાઈ આને પણ 6 મહિના જેવું તો થઈ ગયું છે. તો ભાઈ પઠ્ઠા પણ કાપી નાખ્યા છે આપણે, જે પઠ્ઠા આવે એ પણ કપાઈ ગયા. તો આ રીતની ભાઈ સક્સેસ વહી ગઈ છે. આપણે જે ભેટ કલમ મનુભાઈએ વારી એ રીતે વારીએ એટલે ભેટ કલમ ભાઈ આપણી સક્સેસ વહી જાય છે. તો ભાઈ 2 મહિનાની અંદર પરફેક્ટ ગઈ આપણે, ટૂંકમાં એનો હાંધો રહ્યો એ સોટી જાય અને વરદી પછી આપણે ચોમાસું નજીક આવે ઋતુ પ્રમાણે આપણે ગમે એ જગ્યાએ વાવી શકીએ. આપણા તમને વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને આવજો.